ગુજરાતમાં હવે રોરો ફેરીમાં દારૂની હેરાફેરી, ટેમ્પોમાં લેમિનેશન કરી બોટલો છુપાવી સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે ચાલતી રોરો ફેરી મારફતે મોકલાતો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે એક જ મહિનામાં બીજી વખત ઝડપી લીધો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે હજીરા સ્થિત રોરો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઈશર ટેમ્પોમાં લેમિનેશન કરી રાખેલા સ્ટીમ બોઇલરનું લેમિનેશન દૂર કરી અંદર તપાસ કરતા તેમાંથી 19.20 લાખ રૂપિયાની દારૂની 19,200 બોટલ મળી આવી હતી. 36 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે. સ્ટેટ મોનિટરિંગ સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પીએસઆઈ વીસી જાડેજા અને ટીમે મળેલી બાતમીના આધારે હજીરા સ્થિત રોરો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઈશર ટેમ્પોમાં લેમિનેશન કરી રાખેલા સ્ટીમ બોઇલરનું લેમિનેશન દૂર કરી અંદર તપાસ કરી હતી. તેમાંથી 19.20 લાખની દારૂની 19,200 બોટલ મળી આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે ટેમ્પો ચાલક હુસૈન મહેમૂદ નદાફુ અને ટેમ્પો માલિક હીરાલાલ બાશા નદાફુની ઝડપી ધરપકડ કરી હતી. આ ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ, બોઇલર, ટેમ્પો, 2 મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 36.9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોના ચાલક અને માલિકની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો જૂનાગઢ પહોંચાડવાનો હતો. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ દારૂનો જથ્થો ગીર સોમનાથના વેરાવળ ખાતે એક વ્યક્તિને તેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને આપવાનો હતો. બાદમાં આ જથ્થો સંભવતઃ જૂનાગઢ પહોંચાડવાનો હતો. આ રીતે દારૂ લઈ જવાની તેમની છઠ્ઠી ટ્રીપ હતી. ઉલ્લેખનીય છે કે ગત 7મી જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલે રોરો ફેરીમાં દમણથી જૂનાગઢ મોકલાતો 26.63 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડી 2 વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમની પણ તે બીજી ટ્રીપ હતી. TV18 ન્યૂઝ, સુરત.